જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારી ઘરે આવ્યા છે મહેમાનમાં તો છે એક અમારે દર્શકભાઈ. એટલે દર્શકભાઈ કોણ છે એ તમને ખબર જ છે, અમારા ભાણિયાભાઈ છે. તો એ આવ્યા છે અને આજે દાબેલીનો પ્રોગ્રામ છે. તો આપણે દાબેલી બનવા માંડી છે. તો પહેલાં આપણે તેલ મૂકી દઈશું. તો આપણે એમાં તેલ મૂકી દીધું છે અને ડાયરેક્ટ જ હવે આપણે મસાલો વઘારવાનો છે. દાબેલીમાં તો કોઈ બીજું હોય નહીં, મસાલો જ વઘારવાનો હોય અને પાઉંમાં ભરીને ખાવાનું હોય. તો હવે આપણે પહેલાં દર્શકભાઈ દાબેલીનો મસાલો આપણે યમુનાનો કચ્છી દાબેલી મસાલા લઈ આવ્યા છે. કેમ કે આપણે યમુનાનો મસાલો ખાઈ છે, બહુ મસ્ત આવે. દેવિત, તમારે ઘરે કોણ આવ્યું? દર્શકભાઈ. તે આજે શેનો પ્રોગ્રામ મમ્મી કરે છે? દાબેલી બનાવે છે. સયુભાઈ કેમ છે? સારું. કે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં મસાલો નાખી દીધો છે. 500 ગ્રામ બટેટા છે એટલે 1 પેકેટ તો મસાલો ધોઈ હવે ઘડીક ખાવા દેશું, આમ ચડવા દેવાનો. तो अल्पा में हम हिंदी में बात कर सकते हैं ना आपसे? ना गुजराती में रखो ने तो વધારે સારું. क्योंकि देवित भैया हमको हिंदी में बहुत बढ़िया लगता है. नहीं तो गुजराती में ચાલશે મિત્રો આપણે વાતચીત. તો દર્શક કેમ ભણવાનું આલે ભાઈ તારે? ભણવાનું તો અટાણે 12મું પૈતું અને 12માં 90% આવ્યા. તે પાર્ટી બાકી હવે તું મામા ઘેર આવી અને પાર્ટી લેશો? પાર્ટી તો હું હજી જોબ ઉપર જાઉં છું, હજી પેલો પગાર નથી આવ્યો. મસાલો મિક્સ થઈ ગયો છે, થોડો મસાલો મિક્સ કરી દઈએ. સ્મેલ આવી? હે આવી ને? આવે તો ખરા ને. એટલે મામી મારે 12 પૈતું ને હા એટલે મારે એક જ પ્રશ્ન હતો, એ જિંદગી શું છે, હું કેમ જીવી? એ માટે અમે ગાંધીનગર સ્પેશિયલ ભણવા ગયા હતા 8 દિવસ માટે. તો આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે એકદમ. હવે આપણે એમાં નાખી દઈશું ધાણા બારીક કાપેલા, નાળિયેર એટલે મીન્સ કે ટોપરું, જીણ. અલ્પા મમ્મી તમે નાસ્તાની લારી કરી હોય તો કેમ લાગે? કેમ હાલે એમ છે અલ્પામાં નાસ્તો લારી? હા કેમ એવું છે? તને મારા હાથની દાબેલી કેવી લાગે દર્શક? ખાધી તો નથી પણ એકવાર ચાખી લઈએ. કેમ તે ખાધી નથી? કોઈ દિવસ ખાધી મારા હાથની દાબેલી? હા આલુ પૂરી ખાધી, પછી દાબેલી ખાધી, પાઉંભાજી દાબેલી ક્યારે યાદ નથી મને. ખાધી યાદ છે? તમારા ઘરે આવી હતી ને તે મેં બનાવી. હા ત્યારે તો આપણે પાઉંભાજી કે કંઈક બનાવ્યું હતું ને મને મજા નહોતી, મેં દાબેલી બનાવી હતી. પછી મસાલો રેડી થઈ ગયો છે અને હવે તો આપણે ડાયરેક્ટ દાબેલી જ ભરવાની છે. સિંગ ખાવી? હા હાલો આપણે દાબેલી ભરતો શેકીએ અને પહેલાં આપણે ભરી લઈશું દાબેલી, પછી આપણે શેકી નાખીએ. હાય. તો અહીંયા દાબેલીની તૈયારી ચાલુ છે. હું ગયો તો ઉપર મોટર ચાલુ કરવા, કાંઈ પાણી ખરાબ થઈ ગયું હતું, ડાયરેક્ટ પાણી આવ્યું તો મોટર ચાલુ કરવા ગયો હતો. મોટર ચાલુ કરી દીધી છે, પાણી આવવા. દાબેલીનો પ્રોગ્રામ છે, દર્શકભાઈ આવ્યા છે. તો દર્શકભાઈ કે દાબેલી ખાવી છે, પણ અમારે છેલ્લું ડેવિડભાઈનો પ્લાન છે કે ભજીયાનો, પણ હવે એનો કેદી વરસાદ થાય પણ એ બટા હજી અંબાલાલે હજી આગાહી નથી કરી એટલી બધી, તો એ પ્રમાણે પછી તાવડા મૂકાય ને બટા આપણે અંબાલાલ વરસાદ થઈ જાય ને પછી ભજીયાનો કંઈક પ્રોગ્રામ થાય. તારે કેદી ભજીયા ખાવા દેવે? કાલ ભજીયા ખાવા છે. કાલ તો પણ આપણે સ્નેહ મિલનમાં જવાનું છે ને, ત્યાં ભજીયા ખાઈ લેવાના. સ્નેહ મિલનમાં જઈએ હવે શું વાર છે? એક મસાલામાં અમારો સૂકો મસાલો નાખવાનો ખાલી. સૂકો એટલે ચટણીમાં સૂકો મસાલો ચટણી નાખવી પડે ને થોડીક, લાલ ચટણી જરીક નાખી લઈએ. આંબલીની બનાવી શકીએ, ઘરે બનાવી છે. ગ્રીન ચટણી રેડીમેડ છે. હાલો આપણી દાબેલી કમ્પ્લીટ થઈ ગયું છે ને, તો દાબેલી ભરવા પડે. હા હાલો ભરી લઈએ. આ દાબેલી જેટલી હોય એને શાકા જીરા કરી અને ભરી લે ફટાફટ.
હું એકલી ભરી લઉં. તારે એકને ભરવાનો હોય ને પંખો મૂકી દે સાઈડમાં. ખાવા બધાય. કાંદા કોણ સુધારશે? કાંદા દર્શક સુધારશે. કાંદા કોણ સુધારે? કાંઈ તો પપ્પા નહીં બોલાવાય. હાલો કાંદા સુધારવા. તારે ખાવાનું છે ને તો કાંદા સુધારવા. આ નીચે મૂક. તાર મામીને જો ખાવાનું છે તો એને દાબેલી ભરવાની. મામીને તો ખાવાનું હોય તે ભલે, નહીં ખાવાનું હોય તે ભલે, મામીને તો બનાવવું જ પડે છે. એમાં દર્શકભાઈ દાબેલી ખાવી હતી ને દર્શકભાઈ જો મેળા કાંદા સુધારવા જો. ઈ એને ખબર પડે છે કે મામીને હેલ્પ કરાવાય એમ. હા. અને દેવીભાઈ તો સાના બેઠા દાબેલી ભરાની વાટે. અને આ બાજુ અમારે સેલુભાઈ બેઠા દાબેલી તારે ખાવી છે એટલે વાટે બેઠો છો. એટલો પાવર ડીમ બોલતા. એ પંખાના સામું અલ્પા મેડમ જોયો તો પંખો બંધ થઈ જાય. કેમ હા ટોસી નાખો બટા તાર મમ્મી દાબેલી ભરે છે હજી તો એ પાઉં બોલા કર હું તો હું છે હે નકરો બટેકાનો સૂંદો ખાશો. દર્શકભાઈ કોઈ કામ કરાવવા લાગજો આમ કાંદા સુધારે આમ કા દર્શક હું થોડોક મોટો થઈ જાય તો જો આમ તું કામ કરતો હોય વિડીયો દેખા ને તો હટ તારા માગા આવે. ના ના તું રસોઈ બનાવતો હોય હું તો હાથે ગોતી લઈ કઈ વાંધો નહીં. નહીં આમ આમ કામ કે જો હવે તારે શું કહું દાબેલીને એવું ખાઈ લઈને આપણે એટલે તારે છે ને થાંભળા જે ઉટકવાનો વિડીયો ઉતારે એટલે હટ દઈને તાર માગા આવે. શું કેવું અલ્પા? એમ નહીં અહીં જો હું છે ને સમજદાર છોકરી લાવીને તો કાંઈ વાંધો નહીં આવે. હા હા એવું છે. જેને કામ કરવું પડતું હોય ઘેરે એટલે સમજી જાવ સમજદાર નથી લેવા. ના ના આપણે એ તો અલ્પા વિડીયો ઉતારી છે ને કા દર્શક એવું ન કરે. મામી એકલા હોય ને તો કોક બીક મામીનું કામ કરાવવા લગવાય. હું ક્યાં કહું છું આ હું કરું છું અટાણે. એટલે તાર મામા એમ કહે છે કે તાર મામીને વાસણ ઘેરે ઉટકાવવા હું જ નો ઘેરે હું જ કાંદા સુધારું ને એવું જ કરું. સમજો સેલુભાઈ દાબેલી જો અંગૂઠો મારી દીધો પાઉં ડીશમાં બેને એક દાબેલી આપજે ને એટલે ખાઈ લે. અડધી તો કે તો છે. ખાવી છે હા એને ખાવાની જ હોય ને એટલે પણ કા તું એમાં બીસો હું કઈ તને મારે નહીં. જો તાર મમ્મી તમે આમાંથી 2 ભાગ કરી દે એટલે હરખી ખાઈએ કે એટલે મામા તમારે સ્નેહ મિલન છે હે તારે સ્નેહ મિલન છે? પરિવારનું સ્નેહ મિલન છે ભાઈ. અમે આવીએ કે અમારું વાણિયા પરિવારનું સ્નેહ મિલન છે વાઘમસીનું નથી. કેમ ભાણી એમ નો આવીએ કે ઈ તો વાણિયા કે તો તમને આમંત્રણ આપ્યું હોય ને કંકોત્રી તો તમે આવી શકો બાકી ન કરાવી જાય. અમે ગરતાય નહીં તમને ખબર છે. હા અમે આવ્યા કોઈ દી વાઘમસીમાં હા ના ના. તો પછી નહીં ઈ તો કે હું આજ ઘનશ્યામ મામાના ઘરે ગયો ને ઘનશ્યામ મામાના ઘરે ગયો ને તે મેં મામીને કીધું કે મારા મામા કાલે કામે જવાના એમ તો મારા ઘરે જવાનું તો કે મારા ભાવનું મામી કે ઈ કે દર્શક ઈ કે કાલે અમારા પરિવારનું સ્નેહ મિલન છે ને તો અમારે ભેગો વૈયા છે પછી ત્યાંથી કે જમીન ને પોતા ઘેર વૈયો જાય છે. આવું સેટિંગ કર્યું છે દર્શક હવે ઈ ના બધા ઈ કહે છે કે દર્શક તું વહી આવી જાય આવા હોવા જોઈએ યાર. એમ કહે છે હા તે છે. આ તો તું તારા ઘરના મમ્માની ગાડી વિયો જાય છે વજુ અહીં છે તારે તો ન હેમાય તો તું ન અરે પણ ભાઈની ગાડીમાં ખાલી થઈ ને અમાર દેવીભાઈ ચાલુ કરી દીધી દાબેલી ખાવાની. કેમ છે બટા કેવી દાબેલી બની છે હે યમ્મી યમ્મી. એમ આ સેલુભાઈ પાસે રિવ્યુ હે સેલુભાઈ દાબેલી કેવી બની છે હે એ તો અમાર પુષ્પા જ છે હો હા કોપી. હા એમ બની છે. પુષ્પા એમ તો છે ને એ ગમે એટલા ટી-શર્ટ ને પટ્ટા મારીને તો પહેરાય ને પણ ઈ કોને ખબર આમ કરીને આમ જ એને ટી-શર્ટ નીચે. બધા ટી-શર્ટ તોડી નાખ્યા બોલ. ખંભે જ ઉતરી જાય કા બટા એ શું છે હાથ નાખી અને આમ લાંબુ કરે ટી શર્ટને અને બાંધનથી એકાબીજા ખેંચે આ દેવીકને બહુ ટેવ અને કરે બાંધે ને એટલે હું કે ભણતો ખબર? નથી. દર્શક ઈ બાંધે ને તું ગાંધો ભણતર નથી. તારી ઘોડે હે તારી ઘોડે છે ગાંડો હું ગાંડી ને એટલે જ તમારો વારો આવી ગયો. કા હે દર્શક મામી ગાંડે છે ના ના બીજું મામા એવું વિચારે છે તો આ જે પસંદ કર્યો હોય એ સામે વાળા ગાંડા જ દેખાતા હોય છે ને. હા તને એવું નથી લાગતું કે મારા મગજમાં ફેર પડી ગયો એવો અરે ઘણો. પડી ગયો ને મામા સુધરી ગયા કે હું બગડી ગાંડો ગયા? થઈ ગયો મામા સુધરી ગયા કે બગડી ગયા? હું ગાંડો થઈ ઈ ગયો તમારે ત્યાં સુધી પ્રશ્ન પૂછવાનો. હું ગાંડો થઈ ગયો ભાઈ ઈ જો પ્રશ્ન- આમ જો દાબેલી અંગૂઠામાં નાખીને ખાય છે ઈ બોલ પ્રશ્ન તમારે તે જ જે બે અંગૂઠામાં નાખીને ખાય છે આજે હું કઈ તો? વિજય મામા કાંઈ વાંધો નહીં એવું તમને ખબર હા દર્શક વિસનગર ભણવા ગયો તો હેનું ભણવા ગયો તો ઈ તો પૂછો. તો ભાઈ હેનું ભણવા ગયો તો વિસનગર હું મામા જીવન વિદ્યા શિબિર માટે વિસનગર ગયો તો હમ. 7 દિવસ હતું. હા હા અમુક મારા સવાલ હતા ને હા હા એ ક્યાંથી ના એના જવાબ મળી ગયા શિબિરમાંથી. હા હા કેમ કે હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો ભાઈ
જિંદગી શું કામ છે ને જિંદગી કેવી રીતના જીવવી ને જિંદગીનું લક્ષ્ય શું છે ને એ બધું જાણ્યું. એક્ઝિસ્ટન્સ ને એટલે અસ્તિત્વને જાણ્યું ને એ પ્રમાણે આપણે અસ્તિત્વના પાર્ટ છીએ અસ્તિત્વનો. તો આપણે અસ્તિત્વમાં જે મૂલ્યો છે ને તે પ્રમાણે રહેવું પડે એવી રીતના બધું ના ભણો. આ તે જીવન વિશે જાણ્યું ને હા, તો લગ્ન નહીં કરી ને. જીવન વિશે ક્યારે જીવન સફળ થાય ખબર? ક્યારે? કે જ્યારે પરિવાર હારે રહે ને લગ્ન કરીને ત્યારે જીવન સફળ થાય. એને પરિવાર નો કહેવાય. પણ પરિવાર આપણો પરિવાર બધોય ભેગો રહી ને હે એને સફળ કહેવાય. એમ ઓલો તો પરિવાર આપણે બનાવ્યો કહેવાય. આજે હું દક્ષા મામીને એ જ વાત કરતો. જીવન કઈ સફળ જાય? માણસ એકલો હોય ને શાંતિથી જીવે ને તઈ સફળ જાય. ઈ બરોબર. સફળ તો કહેવાય, ઈ બરબાદ છો કહેવાય. સફળ તો અટાણે આપણે બધા ભેગા થઈને બેઠા છે ને એને સફળ એકલા કહેવાય. સફળ કહેવાય ને. બાકી એમ નહીં, એકલો સફળ કહેવાય તો દેવસિંહ વિશે તો લગન 10 દિવસ થવાના છે અને બાયો આરે આખી જિંદગી કાઢવાની છે. તો આખું જિંદગી કાઢવાની હોય ઈ શીખવાનું હોય કે લગ્નનું 10 દિવસ માટે તૈયારી કરવાની હોય કે આખા જિંદગીની આખા કરવાની. જિંદગી હા, વાટાણા 10 દિવસ માટે તૈયારી કરે છે એટલે લગ્ન પછી મજા નથી આવતી. પણ દર્શક સામે તારે જિંદગી આખી કાઢવી પણ સામે વાળા ન કાઢવી હોય એનું વધે તો સામે વાળા એવું ગોતું નહીં હું પાત્ર. એમ લાગે. આપણને થોડી ખબર છે, વાયસ થોડી આવે છે આપણને કે આ પાત્ર એવું છે ને મનમાં શું છે એ આપણને થોડી ખબર છે. એમ એ આપણે ક્યાં સવારથી જોડાય છે એ તને ખબર છે? એમ અત્યારે સમય ઓઈલો છે. કોઈ પૈસાના મતલબથી જોડાતું હોય, કોઈ પણ વસ્તુને જાણવી હોય ને વાસ્તવિકતાને, એનો ધર્મ, ગુણ, સ્વભાવ અને એનું રૂપ 4 વસ્તુથી જાણીને એટલે વ્યક્તિ ઓળખાય છે. આપણે ગુણ અને સ્વભાવ ઉપર જ છીએ, એના ગુણ અને એના રૂપ ઉપર જ છીએ. એનો સ્વભાવ ને બધું જાણવું પડે. એટલે હવે શું વાર છે? બસ જો હવે 3 જ પાઉં રહ્યા છે ઈ કટિંગ થઈ જાય એટલે ડાબેલી શેકી પછી લબલબાટી સબસબાટી આ દાઈનો આ રોતો બુકડા આ તો મને મોઢામાં એટલું પાણી આવે ઠીક તમે ઠીક. રાખો તો હા મામા હા શું છે? હું વિસનગર ભણવા ગયો હતો ને સોમભાઈ ત્યાગી પાસે. હા ઈ અટાણે એની શિબિર રાજકોટમાં ચાલુ છે આત્મીય યુનિવર્સિટીમાં 1 તારીખથી 8 તારીખ સુધી. 8 દિવસ થઈ ગયું કમ્પ્લીટ તારું બધું? બસ હવે એક અલા મને ભૂખ લાગી છે. મને બહુ ભૂખ લાગી યાર. લે તે તો બટા ખાઈ લીધું તો તને ભૂખ લાગી છે હે? કેવું જ પડે ને ક્યાંનો? પપ્પાને ખોટું ન લાગે. કેમ આમ આમું જતો? એને સેવ ને સિંગ ખાવી છે બે મિક્સ કરી. મસાલા પાસેથી ઊભા નીકળતા હતા. દર્શક કે મામી તમે કે નાસ્તાની લારી કરો. હા તો ફેર્યું આખું થાય પણ હવે 3 જણા હવે હું એટલી બધી ખવાઈ જાય મને એવું લાગે. 11 પાઉં છે યાર. 11 પાઉં? ઓહો દર્શક તારે કેટલા 4-5 જોહે તો? ત્રણ વધુ તારે ભાઈ કેટલી દાબેલી જોહે ભાઈ? એચી બજી એટલે 1 2 3 4 કેટલી એચી બજી એમ નહીં. આમ જો અહીંયા તમને નહીં આવડે પણ મને થાય. અમારે જેનો કંઈ આ જો કુકિંગ કરી કે પાછું કરી કેરો તારે કેટલી દાબેલી ખાવાની છે? હા એક દાબેલી ખાવાની. સેવ તૂટી જાય બટા. દાબેલી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અલ્પા મેડમ દાબેલી શેકવા મળ્યા છે. તો અહીંયા દાબેલી ફર્સ્ટ ક્લાસ શેકાય છે ટોપલીમાં ફરીને. હાથ તેલવાળા થાય એટલે વધારે ગરમ લાગતું હોય છે ને. દાબેલી શેકાય અને ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. ના ના હાથે લે નહીં હું થોડી સાક્ષાત દેવી છું. લે ભાઈ તો પરસો પૂરાય એવું કાંઈ થોડું છે? પરસો પૂરાય માતાજી ન લાગે ને કરે કરતો. સાક્ષાત દેવી કારણ કે આમ હાથ મૂકતા તમે માથે પંજો મૂકતા ખબર પડે. સતના પારખા. આજ તો સતના પારખા થઈ જાય છે. પછી ઓલી રાતની ભૂત આવી ગઈ. ચા આ રૂમમાં અમારે જો દાબેલીની વાટે તૈયારી બેસી ગયા છે. જમવા બેસી ગયા છે કમ્પ્લીટ. તમે શેની વાટે છો? દાબેલીની? દર્શકભાઈ કાચી દાબેલી લઈને બેસી ગયા છે. દબેલી બળી છે. એ તો સારું ને પૂરેપૂરી શેકાઈ જાય ફર્સ્ટ ક્લાસ મસ્ત દાબેલી. તારે કેટલી ખાવાની છે? બોલ ફટાફટ એટલે ખબર પડે. કાંઈ નહીં છે 4-5 ને. 4-5 નો ખવાય. હવે એ જ રાખ તારે 2 દાબેલી જ ખાવાની. તારે વજન ઘટાડવાનું છે. કેમ હું કરો?
તારે જો આ છેલ્લી આ બે શેકાની ખાવાની છે બરોબર, એથી વધારે નથી ખાવાની. ખાવા તો જોઈએ. બે ત્રણ ઓલે 4 દાબેલી ખાઈ 4 વાટકા સાંજ થોડુંક એવું ખાય, જાદુ નહીં ખાવ. જો તારું શરીર જો હિડંબા જેવું થતું જાય. આ એમ તગડું રાજ્ય. આમ કે મારે વજન ઉતારવું છે, સાહેબ મને કાંઈ લિમિટ ન રહે બરોબર. સાહેબ ઘરે બનાવી ને અને લિમિટ ન રહે કેટલી સાહેબ પીવાય જાય. હા તમે બધાને સામે કેમ જાદુ નથી કહેતા? થયું? તો હોય એવું કહેવાય ને. આમ કે મારે વજન કેમ નહીં, એમ નહીં, તમને કે ક્યારે કોઈ મહેનત કરી વજન ઉતારવાની કરવાની નથી હા? થતી. કરવાની નથી થતી. તમને જાદુ કાંઈ વાંધો મને જમવા દે, મગજમાં તારે નથી જે કરવી. દી જાદુ બંધ ક્યાં હો ને, હા બંધ ક્યાં હો ને, બંધ થાવ ને તો ઈ જ કરી. આ ક્યારે જાદુ, કીધું? આ જાદુ, એમ નહીં, હવે નહીં કહું એમ કયો જાદુ, આ જાદુ, નહીં કહું એમ કયો. આ હવે નહીં કહું પણ ખાલી જાદુ કે હવે જ કરવાનું. નહીં કહું જાદુ બસ. નહીં તો કરવાનું જ નથી. કાંઈ વાંધો નહીં, તૈયાર થઈ ગયું જમવા લે. હાલો તો આપણે બેસી જઈએ જમવા. તમે બધા આવી જાઓ દાબેલી ખાવા. જોયું ભરવાની ફૂલ ક્યારે હાલે છે, ઝપા ઝપી. આમ હોય. હા મિક્સ કરીને આ રીતે આમ એટલે ધરતી સોટી જાય એમ ને, ભરવા પણ નહીં. અરે વાહ દર્શકભાઈ વાહ. દેવિતભાઈની કેમ દર્શક પરસેવે રેપ થઈ ગયો છો? ભૂખ લાગી એટલી. તમે હે? મને ભવિષ્ય યાદ દેખાડો છો. કેમ હેનું ભવિષ્ય? સારું કેમ તારું ભવિષ્ય? આવું હશે એમ. ઠીક એ તો તને જો વાસણ ધોતા, કચરા કાઢતા, ફોટા મારતા. રસોઈ બનાવતા, પોતા મારતા બધું આવી જાડે એટલે વિડીયામાં જોહે ને એટલે સામેથી માગા આવશે. આળહુડી છોકરી છે ને એને એટલે તમે મને એમ કહો છો. એટલે સામે કાં જેલો અમારે છેલ્લો જો ઠામડા ઉટકતા આવડે અને ખાતા પહેલાં આવડે. ખાવા તો જો છે મારી ગા બે. આમાં દેવીને ન ખાતા આવડે એને જો લકડા કરતા આવડે જો જોયું? તો કમ્પ્લીટ બધું થઈ ગયું છે રેડી. ખાવા મળો એટલી જ વાર. હમ તમારે ફૂલ શેકેલી ખાવી ગયા? ના હાલ છે આપણે તો એટલી છે કરી બીજું શું હોય? એન્જોય ફટાફટ. તો આપણે જો ચટણી ને એવું હતું આવી ગયું છે. ચટણી છે, બે દાબેલી આપણા ભાગમાં આવી છે અને મેડમે એને ટેસ્ટ ચેક કરે છે. કેવી બની છે? રેડી બની છે? હે દર્શકભાઈ રેડી બની છે? ઠીક. કેમ તે કાંઈ એને બોલો એટલી મીઠી લાગી ને તો બોલે નથી એકતી. બહુ મસ્ત. હા એમ તો